આજ રોજ કેવડી ઇકો ટુરિઝમ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। ટુરિઝમ ખાતે કેમ્પ દ્વારા આવેલા પ્રવાસીઓને નેચર વિશે એજ્યુકેશન આપવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ વન્ય જીવ વિશે ફોટો ગેલેરી દ્વારા જાણકારી આપવામાં આવી હતી। તેમજ ઉડતી ખિસકોલી, દીપડા અને રીંછ વિશે પ્રવાસીઓને વનપાલ કેવડી કે દેસાઈ દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આજરોજ છોટાઉદેપુર વન વિભાગ હેઠળના છોટાઉદેપુર રેન્જમાં કેવડી ઇકો ટુરિઝમ ખાતે એક નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલતી હોય એમાં જે કેવડી ખાતે હરવા ફરવા અને ઇકો ટુરિઝમની મુલાકાત લેતા હોય એવા પ્રવાસીઓ માટે આજે નેચર એજ્યુકેશન કેમ્પ કરવામાં આવેલો હતો। તેમાં જે પ્રવાસીઓ આવેલા હતા એ લોકોને વન્ય પ્રાણી સપ્તાહ અંગે વન્ય પ્રાણીઓની જાળવણી, સંવર્ધન અને તેમના હેબિટાટ વિશે સમજ આપવામાં આવી હતી અને તેઓને જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરી અને વસ્વો નદી સુધી જે સુંદર સૌંદર્ય છે એની પણ નેચર એજ્યુકેશન કેમ્પમાં સમાવેશ કરવામાં આવેલો હતો। આમ ખૂબ સારી રીતે નેચર એજ્યુકેશનનો સમાપ વનપાલ કેવડી દ્વારા અને હાજર સ્ટાફ દ્વારા એ કરવામાં આવેલું હતું અને આજે આ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ગુજરાતભરમાં થઈ રહી છે, ત્યારે એક સંદેશો પણ વન્ય પ્રાણી સપ્તાહનો જાય એના માટે વન વિભાગ સતત આ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે। પ્રિય દર્શક મિત્રો, જો આપે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો અને બેલ આઇકોન જરૂરથી દબાવશો, જેથી મહત્વપૂર્ણ સમાચાર આપને મળતા રહે। ધન્યવાદ। ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ પઠાન, યાકુબ રઝા, છોટાઉદેપુર।